ફોલોવર્સ વધતા નથી। આવા ફોન ખૂબ આવે છે કે સાહેબ અમારે 5000 ફોલોવર્સ થઈ ગયા, હવે ફોલોવર્સ વધતા નથી તો શું કરવું? તો ખાસ યાદ રાખજો, તમારે 4 કામ કરવાના છે। નંબર 1, દરેકના વિડીયો અને ફોટાને 10 સેકન્ડ જોઈ અને લાઈક ને કોમેન્ટ કરવાની, આ એક। બીજું કામ, તમારે જે તમારામાં પોતાનામાં કોમેન્ટ આવે ને એનો જવાબ આપવાનો, આ બીજું કામ। ત્રીજું કામ છે રોજ એક વ્યક્તિના વિડીયોને શેર કરવાના। માની લો મારો વિડીયો શેર કરો તો મારામાં કોપીરાઇટ મેં રાખેલો નથી, એટલે તમારામાં કોપીરાઇટ નહીં આવે। હવે આનો ફાયદો શું એ સમજાવું, કારણ કે આપણા પેલો મગજ એ સ્વીકારે કે ભાઈ લાલજીભાઈનો વિડીયો આપણે શેર કરીએ તો અમને શું ફાયદો? તો તમને એ ફાયદો કે જ્યારે મારો વિડીયો તમે શેર કરો છો કે અન્ય વિડીયો શેર કરો છો તો તમારું આઈડી હજારો લોકોને બતાવે। તમારા પોતાના ફેસબુક ફ્રેન્ડ હોય ને, તમારા ફોલોઅર્સ હોય ત્યાં સુધી તો જાય, પણ આ વિડીયો લોકો ખૂબ જોતા હોય તો નોન ફોલોવર સુધી એ વિડીયાને મોકલે, પણ આઈડી તમારું હોય, તમને ક્રેડિટ આપે છે। એને કારણે લોકો તમારી જે આઈડી હોય ને એની ઉપર વિઝિટ કરે, એટલે કે આંગળી કરીને જોવે કે ભાઈ આ ભાઈ કેવા ફોટા મૂકે છે, કેવા વિડીયો મૂકે છે, અને તમારા ફોલોવર્સ વધશે। જો તમે વિડીયોને શેર કરશો તો 100% તમારા ફોલોવર્સ વધશે, એની 100%ની ગેરંટી છે। 15-20 દિવસ સુધી કન્ટિન્યુ મારા વિડીયોને શેર કરો, અથવા તો કોઈ પણના જ વિડીયો જેમાં કોપીરાઇટ ન આવવાના હોય ને એવા વિડીયોને શેર કરી જુઓ, એટલે 5000 ફોલોવર્સથી વધવાનું શરૂ થઈ જશે। મેં 4 કામ કીધા, એમાં પહેલું કામ કોમેન્ટ કરવાની, બીજું કામ તમારામાં કોમેન્ટ આવી હોય એનો રિપ્લે આપવાનો, ત્રીજું કામ વિડીયોને શેર કરવાનું, અને ચોથું કામ તમારા પોતાના ફોનમાંથી જ પાડેલા ફોટા વિડીયો મૂકવાના બને ત્યાં સુધી। શક્ય હોય ને તો તમારો પોતાનો ચહેરો બતાવવાનો, ન બતાવી શકો તો તમારો વોઇસ આપવાનો, એટલે કે અવાજ આપવાનો। આવું કરશો ને એટલે એને ઓરિજિનલ કન્ટેન્ટ કહેવામાં આવે। આવું કરવાથી જ આપણી આઈડી ઝડપથી લોકો સ્વીકારે છે અને આપણા ફેસબુક મિત્રો બને છે, એટલે આપને ફોલો કરે છે। તો આ 4 ટિપ્સને ખાસ યાદ રાખી અને કામ કરો।